તો કેમ છો મિત્રો એક પ્રશ્ન પૂછું છું કે તમારી આસપાસ જો કોઈને સાપ કરડી જાય, સ્નેક બાઇટ થઈ જાય તો એક જાગૃત નાગરિક તરીકે તમે શું કરશો? 4 ઓપ્શન આપું છું. સૌથી પહેલો ઓપ્શન છે કે જે જગ્યાએ કરડ્યું છે તેનાથી થોડુંક ઉપર ટાઈટ કપડું બાંધી દેશો. બીજો ઓપ્શન છે કે જ્યાં સાપ કરડ્યું છે ત્યાં બ્લેડથી કે કોઈ શાર્પ ઓબ્જેક્ટથી કટ મારી દેશો. ત્રીજું કે કોઈ ભૂવા પાસે લઈ જઈને તેનું ઝેર ચૂસાવડાવશો. અને ચોથું કે જ્યાં કરડ્યું છે તેના ઉપર સ્પ્લિન્ટ બાંધી દેશો. જગ્યાને કે ભાગને હલનચલન વધારે કરાવશો નહીં ને પેશન્ટને આરામ આપશો. જવાબ કોમેન્ટ બોક્સમાં અત્યારે જ લખી દો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જોવો કે તમને ખબર પડે કે તમે જે કર્યું તે સાચું હતું, તેનાથી પેશન્ટનો જીવ બચે એમ હતું કે તમે એનો જીવ વધારે જોખમમાં મૂકતા હતા એમ. તો મિત્રો આ વિડીયોમાં આપણે આજે જોવાનું છે કે સ્નેક બાઇટ શું છે, સાપ કરડે તો શું થાય, ઝેર ચડવાથી મૃત્યુ કેમનું થાય અને ઝેર શું હોય છે, કેમનું બને છે, તેની સારવાર શું છે, પ્રાથમિક સારવાર શું છે, તેની તમામને દરેક માહિતી. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર ભૌમિક પંચાલ. આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. વિડીયો અને કન્ટેન્ટ સારું લાગે તો સબસ્ક્રાઇબ ચેનલને અત્યારે જ કરી દો, વિડીયોને શેર જરૂર કરી દેજો. મારું માનવું છે કે સ્નેક બાઇટ વિશે, સાપ વિશે એક વેટરનરી ડોક્ટર કરતાં વધારે સારું તમને કોઈ નહીં શીખવાડી શકે. તો ચાલો સમય બરબાદ ના કરતા આ વિડીયોમાં આગળ વધીએ. મિત્રો જનરલી એવું માનવામાં આવતું હોય છે ને એવું હોય છે ને ફેક્ટ જ છે કે જ્યાં સુધી તમે સ્નેકને, સાપને છંછેડો નહીં, સામેથી કંઈ કરો નહીં, ત્યાં સુધી સાપ તમારા ઉપર કંઈ અટેક કરશે નહીં. મતલબ કે તમે ત્યાં સુધી સેફ છો કે જ્યાં સુધી તમે સાપને છંછેડ્યો નથી. સ્નેક બાઇટના કેસ તમે જનરલી જોતા હશો તો જ્યાં કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય, જાડી ઝાંખરામાં લોકો જતા હોય, હાઇકિંગ કરતા હોય, ટ્રેકિંગ કરતા હોય, ખેડૂતો ખેતરમાં ખેતી કરતા હોય, ખેતરની અંદર આવી જગ્યાઓ કે જ્યાં સ્નેકનું પ્રમાણ વધારે હોય એ જગ્યા ઉપર સ્નેક બાઇટના કેસીસ સૌથી વધારે જોવામાં મળતા હોય છે. મિત્રો ભારત દેશની અંદર 300થી પણ વધારે અલગ અલગ પ્રજાતિના સાપ જોવા મળતા હોય છે, પણ સૌથી વધારે ખતરનાક સાપોની વાત કરીએ તો ફક્ત 4 બિગ 4 જેને ઓળખવામાં આવે છે કે જે ખૂંખાર અને ખતરનાક છે. તેના વિશે પણ મેં ડિટેલમાં અને વિસ્તારમાં ખૂબ સારી એવી માહિતી બનાવી છે કે જેમાં 10,000થી વધારે વ્યૂ પણ આવેલા છે. તેની લિંક અહીંયા ઉપર મેન્શન કરીશ, તમે ક્લિક કરીને એ વિડીયો પણ વિસ્તારમાં આ વિડીયો પછી જોઈ શકો છો. બિગ 4 ની વાત કરીએ મિત્રો તો કયા કયા છે? તો સૌથી પહેલા તો છે ઇન્ડિયન કોબ્રા કે જેને આપણે નાગ તરીકે ઓળખીએ છીએ. બીજા નંબરે છે ઇન્ડિયન કોમન ક્રેટ એટલે કે કાળોતરો. ત્રીજા નંબર ઉપર આવે છે રસલ્સ વાઇપર જેને ખડચિત્રો કે ચિત્રો કે ચિતડ એવું પણ કહેતા હોઈએ છીએ. અને ચોથા નંબર આવે છે સોસ્કેલ વાઇપર એટલે કે ફુરસો. તો આ 4 સાપ છે કે જે બિગ 4 તરીકે આપણે ઇન્ડિયામાં અને આપણા ગુજરાતમાં પણ જોઈ શકતા હોય છે. મિત્રો દરેક જગ્યાએ એક્સેપ્શન જોવા મળતું હોય છે. આ જગ્યાએ પણ તમને એક એક્સેપ્શન જોવા મળી જશે કે જેમ મેં વાત કરી કે સાપ જ્યાં સુધી છંછેડાય નહીં, કોઈ એને છેડે નહીં, ત્યાં સુધી એ કંઈ ના કરે, બરાબર. પણ જે આ કાળોતરો છે ઇન્ડિયન કોમન ક્રેટ એ અલગ પ્રકારનો છે. એ છંછેડાય નહીં તો પણ કોઈ સૂતો માણસ હોય, કોઈ સૂઈ રહ્યું હોય, કામ કરતું હોય કે કઈ બી પ્રકારે એ સામેથી આવીને કરડીને જતો રહેતો હોય છે. એટલા માટે મોટે ભાગે તમે જોશો તો જે લોકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર, ખેતરની અંદર જે જમીન ઉપર સૂઈ રહેતા હોય તેની અંદર કાળોતરાના ડસવાના મતલબ કે ઇન્ડિયન કોમન ક્રેટના સ્નેક બાઇટના કેસીસ વધારે હોય છે. આ સ્નેક જ્યાં બાઇટ કરે ત્યાં તમને એટલા નિશાન પણ જોવા નહીં મળે કે તમને સ્નેક બાઇટ જ્યાં કરડ્યો હશે એ જગ્યાએ સોજો કે એવું પણ વધારે કંઈ જોવા નહીં મળે. એ એકદમ સાયલેન્ટ બાઇટ કરતો હોય છે પણ ખૂબ જ ખૂંખાર અને ખતરનાક બાઇટ હોય છે. મિત્રો હવે એ વાત કરીએ કે સાપ કરડવાથી શું થાય અને સાપ કરડવાથી ઝેર કેમનું ચડે છે ને માણસનું મૃત્યુ કેમનું થાય છે એના વિશે. મિત્રો ઝેરની અંદર એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ હોય છે. એન્ઝાઇમ એ શું કરશે કે જ્યારે સાપ કરડશે ત્યારે તે લોકલ સેલ ડેથ તો કરશે જ, મતલબ કે જે જગ્યાએ કરડ્યો છે ત્યાં તો કોષોને મારી નાખશે, પણ જ્યારે એ લોહીમાં ભળી જશે અને પૂરા શરીરમાં એ લોહીની સાથે એ ઝેર છે અને ઝેરની અંદર જે એન્ઝાઇમ છે એ શરીરની અંદર ફરવા લાગશે ત્યારે અલગ અલગ અંગો, અલગ અલગ ઓર્ગન સુધી જઈને ત્યાં પણ જે અંગો છે તેનું સેલ્યુલર ડેથ કરશે, મતલબ કે અંગોના જે કોષો છે તેને પણ નિષ્ક્રિય બનાવી દેશે અને મારી નાખશે. સ્નેક બાઇટના લક્ષણ તમે જોશો તો લોકલ તો હશે જ, મતલબ કે જ્યાં કરડ્યો હશે ત્યાં લોકલ સાઇન્સ અને સિમ્ટમ્સ તો જોવા મળશે જ, બટ લોકલ સિવાય આખા શરીરમાં પણ ચેન્જીસ આવશે. શરીરમાં ચેન્જીસ આવવાનું કારણ એ જ છે કે તે લોહીની અંદર ભળી ગયો, એના સાથે એ લોહીની અંદર આખા શરીરમાં એન્ઝાઇમ્સ જે એના છે એ ફરવા લાગ્યા, મતલબ કે લોકલ સિમ્ટમ્સ પણ જોવા મળશે ને જનરલ પૂરેપૂરા શરીરની અંદર ઓવરઓલ બોડીમાં પણ લક્ષણો એના જોવા મળશે. લોકલ સિમ્ટમની વાત કરીએ તો જ્યાં સાપ કરડ્યો હોય ત્યાં તમને 2 એના ડંખના નિશાનો જોવા મળે, લોહી નીકળતું જોવા મળે, એ જગ્યાએ દુખાવો જણાય, સોજો જણાય ને લાલાશ થઈ જાય. આ લોકલ સિમ્ટમ્સ છે. મિત્રો જેમ મેં કીધું સાયલન્ટ બાઇટ ઇન્ડિયન કોમન ક્રેટ એ રીતે કરડે છે કે તે કરડે તો તે જગ્યાએ તમને એટલા ચિહ્નો પણ જોવા મળતા નથી. એના જે ડંખ હોય તેના ચિહ્નો કદાચ તમને જોવા મળી જાય, બાકી લોહી છે કે બીજા જે સોજો આવવો, લાલાશ પડતો જે થઈ જતું હોય આ બધું ઇન્ડિયન કોમન ક્રેટના કેસમાં જોવા મળતા નથી. એનાથી વિરુદ્ધ આપણે જો નાગની વાત કરીએ કે જેને ઇન્ડિયન કોબ્રા કહેવાય, બરાબર. તો કોબ્રા જે જગ્યાએ કરડે ત્યાં લોહી નીકળે છે, દુખાવો થાય છે
અને સોજો આવી જાય છે, ફોલ્લા પડી જાય છે. ઘણી વખત સોજો તો એટલો ખતરનાક આવી જાય છે કે જે જગ્યા પર કરડ્યો હોય ત્યાં સોજો આવવાના કારણે ખૂબ જ અંદરની જે નળીઓ હોય એની ઉપર દબાણ થાય છે, બ્લડ વેસલ્સ ઉપર દબાણ થાય છે. એટલા માટે ત્યાં બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ જે થતું હોય તે અટકાઈ જાય છે, લોહીનું પરિભ્રમણ થવાનું બંધ થઈ જાય છે ને એના કારણે એ અંગ કે એટલો ભાગ જે પર્ટિક્યુલર જ્યાં સાપ કરડ્યો છે એટલો નિષ્ક્રિય થઈ જતો હોય છે. ત્યાં નેક્રોસિસ અને ગ્રેંગ્રીન થવાના પણ ચાન્સીસ રહેતા હોય છે. ઘણી વખતે સર્જરી કરીને એટલો ભાગ તો કાપવો પણ પડતો હોય છે. તો કોબરાના ડંખમાં અને ક્રેટના ડંખમાં ડિફરન્સ હોય છે લોકલ સિમ્ટમ્સમાં. શરીરની અંદર શું લક્ષણો જોવા મળે જ્યારે લોહીની અંદર ઝેર ભળી જાય ત્યારે એની વાત કરીએ તો સૌથી પહેલા જેને સાપ કરડ્યો હોય તેને આછું દેખાવા માંડે, અંધારા આવે, ચક્કર આવે, ઉલટીઓ થવા માંડે, પેટમાં દુખાવો જણાય, થાક જણાય, હાથ પગમાં એને ઝઝરી ચડે, ધરી ચડે, થોડોક તાવ આવતો હોય એવું લાગે, શરીર ગરમ જણાય. આ અલગ પ્રકારના જનરલ અલગ અલગ સિમ્ટમ્સ છે કે જેને આપણે ઓળખતા હોઈએ છીએ સ્નેક બાઇટની અંદર. એક ડોક્ટર તરીકે વાત કરું તો આ હતા બધા જનરલ સિમ્ટમ, બટ અલગ અલગ સાપની પ્રજાતિ પ્રમાણે તેના લક્ષણ પણ અલગ અલગ તમને જોવા મળશે. તો મિત્રો એક વસ્તુ સમજી લેવા જેવી છે કે સાપ એ બે પ્રકારના હોય છે, એનું ઝેર બે પ્રકારનું હોય છે. એક હોય છે ન્યુરોટોક્સિક, એક હોય છે કાર્ડિયોટોક્સિક. ન્યુરોટોક્સિક તે મગજ ઉપર અસર કરે છે, કાર્ડિયોટોક્સિક જે હૃદય અને અંદરની જે લોહી ફેરવવાવાળી જે નળીઓ હોય એની ઉપર અસર કરે છે. જે ઇન્ડિયન કોબરા અને કોમન ક્રેટ આ બે ન્યુરોટોક્સિક છે કે જે મગજ ઉપર અસર કરે છે, અને બે વાઇપર પ્રજાતિના સાપ કે જે સોસ્કેલ વાઇપર અને રસેલ વાઇપર આ બે કાર્ડિયોટોક્સિક છે કે જે હૃદય ઉપર અને હૃદયની નળીઓ ઉપર અસર કરે છે. જે ન્યુરોટોક્સિક સાપ છે એના લક્ષણોની વાત કરીએ કે ઇન્ડિયન કોબરા અને ક્રેટના કરડવાથી કેવા લક્ષણો જોવા મળે તો તે મગજ ઉપર અસર કરતા હોય છે, તેથી તે લકવાની અસર દેખાડતા હોય છે. અલગ અલગ અંગોમાં લકવો થઈ જવો, અંધારું, ધૂંધલાપણ, ખાવામાં તકલીફ પડવી, ચાલવામાં તકલીફ પડવી, બોલવામાં તકલીફ પડવી, હાથ પગ હલાવી શકવામાં તકલીફ પડવી, ધીરે ધીરે હાથ પગ હલાવવાના બંધ થઈ જાય, શ્વાસ ના લઈ શકે, શ્વાસ રૂંધાય અને અંતે જો સારવાર સમયસર ના મળે તો માણસનું મૃત્યુ થઈ જાય. વાઇપર પ્રજાતિના રસેલ્સ વાઇપર અને સોસ્કેલ વાઇપરની વિશે વાત કરીએ કે એ કરડે તો એક કાર્ડિયોટોક્સિક હોય છે, મતલબ કે સીધા હૃદય અને હૃદયને રિલેટેડ જેટલી નળીઓ છે કે જે લોહીને પરિભ્રમણ કરવામાં મદદરૂપ થતી હોય છે નળીઓ ઉપર અસર કરતા હોય છે. તો શું થશે કે આ સાપ કરડે તો બીપી લો થવા મળશે, કાં તો બીપી વધી જશે, ચક્કર આવવા મળશે. આ કેસીસમાં ઘણી વખત કિડની ફેલ પણ થઈ જતી હોય છે. ઇન્ટરનલ બ્લીડિંગ અથવા એક્સટર્નલ બ્લીડિંગ કોઈ બી પ્રકારનું બ્લીડિંગ થઈ શકે છે, ઇન્ટરનલ હેમરેજ થઈ શકે છે. શરીર ઉપર ચાઠા કે ચક્કામાં લાલ કલરના ધાબા તમને જોવા મળતા હોય છે. મનુષ્ય એ શોકમાં જઈ શકે છે, જેને કરડ્યું છે એ વ્યક્તિ શોકમાં જઈ શકે છે. યોગ્ય સમયસર સારવાર આપવામાં ના આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે લક્ષણોની તો વાત થઈ ગઈ, હવે આપણે એ જોઈએ કે સારવાર શું હોય છે. સ્નેક બાઇટની અંદર સારવાર શું કરવામાં આવે તો એવું સમજી લો કે સ્નેક બાઇટની સારવાર એટલે કે ASV, એન્ટી સ્નેક વેનમ. ASV શું હોય છે તો જે સાપ હોય છે, સાપનું જે ઝેર હોય છે એને એકત્રિત કરવામાં આવે છે. સાપનું ઝેર જ્યારે બહાર કાઢી લેવામાં આવે એના શરીરની અંદરથી, પછી એ ઝેરને પ્રોસેસ કરવામાં આવે, ડાયલ્યુટ કરવામાં આવે, પછી એ ઝેરને અલગ અલગ પ્રાણીઓની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે. જેમ કે ઘોડા, ઘેટા, બકરા, અલગ અલગ પ્રાણીની અંદર એને ઇન્જેક્ટ કરવામાં આવે ત્યારે એ જે પ્રાણી છે એનું શરીર એ એની સામે એક એન્ટીબોડી રિલીઝ કરે કે ઝેરને ન્યુટ્રલાઇઝ કરશે. બરાબર. હવે એ જે જાનવરના શરીરની અંદર એ ઝેરને નાખવામાં આવ્યું છે એ જાનવરનું લોહી નીકાળવામાં આવે, એનું લોહી લેવામાં આવે, સેમ્પલ લેવામાં આવે, એની અંદરથી લોહીમાંથી, સિરમમાંથી જે એન્ટીબોડી સાપના વેનમની સામે, ઝેરની સામે રિલીઝ થઈ હતી એ એન્ટીબોડીને કલેક્ટ કરીને એને સ્ટોર કરવામાં આવે. એ જ હોય છે એન્ટી સ્નેક વેનમ. બરાબર. એ જે એન્ટી સ્નેક વેનમ છે એ જ્યારે પણ કોઈ પણ માણસમાં કે પશુમાં જ્યારે કેસ આવે સાપનો કરડવાનો તો એ જે એન્ટીબોડી જે પશુના શરીરમાંથી કલેક્ટ કરવામાં આવી છે એને જે માણસ કે પશુમાં જ્યારે સ્નેક બાઇટ થાય ત્યારે એને ઇન્જેક્ટ કરવામાં આવે છે. હવે એ ASV એન્ટી સ્નેક વેનમ શું કરશે કે જે સાપનું ઝેર શરીરની અંદર આવ્યું છે અને જેને એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્ટ કરવામાં આવ્યું તો જે એન્ટી સ્નેક વેનમ છે એ સાપના ઝેરની જોડે બાઇન્ડ થશે અને જે સાપનું ઝેર છે એને ન્યુટ્રલાઇઝ કરશે. મતલબ કે આ રીતે જે સાપ કરડ્યું છે અને એનું ઝેર છે જે માણસને કે પશુને ચડી શકે એને ASV રોકી દેશે ને આગળ વધતું અટકાવશે. તો જેટલું જલ્દી તમે એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્ટ કરશો, ASV આપી દેશો જે પશુને કે માણસને સાપ કરડ્યો છે અને એટલું જ જલ્દી એ માણસ કે પશુને બચવાના ચાન્સીસ વધારે હોય છે. પહેલા અલગ અલગ સાપોનું અલગ અલગ એન્ટી સ્નેક વેનમ બનતું હતું, પણ અત્યારે જે બિગ 4 છે તેનું દરેકનું એકમાં જ મતલબ કે પોલીવેલેન્ટ એક જ એન્ટી સ્નેક વેનમની અંદર અત્યારે 4 સાપ કવર થઈ જતા હોય છે. માટે અત્યારે એક જ પોલીવેલેન્ટ હોય છે કે તે કોઈ પણ પ્રકારનો સાપ કરડ્યો હોય એમાં ચાલી જતું હોય છે. મિત્રો આ થઈ ગઈ
તરત જ સાપ કરડે ત્યારે ઇન્સ્ટન્ટ સારવાર શું આપવામાં આવે એના વિશેની વાત. હવે એ વાત કરીએ કે માણસને તકલીફ વધી ગઈ છે, સ્નેક બાઇટ થયે તકલીફ અને સમય બધું વધારે થઈ ગયું છે, એના વિશે વાત કરીએ. તો જ્યારે સાપ કરડે તો માણસને જે લક્ષણો દેખાય, સમય વધારે થઈ ગયો છે, તો જે પ્રકારે લક્ષણો ડેવલપ થતા હોય એ પ્રકારે એની લાક્ષણિક સારવાર, જે લક્ષણ દેખાય એની સારવાર. શ્વાસ ચડતો હોય તો તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે. બ્લીડિંગ વધારે હોય તો એને બ્લીડિંગ રોકવા માટેના કોઇગ્યુલન્ટ્સનો સપોર્ટ આપવામાં આવે. જો માણસની બીપી ઓછી થઈ ગઈ છે તો બીપી વધારવાની દવા કરવામાં આવે. માણસ શોકમાં જતો હોય તો તેને ઓર્ગન સપોર્ટની દવા આપવામાં આવે. તો આ પ્રકારે જે પ્રકારના લક્ષણો દેખાય એ પ્રકારે એની સારવાર આપવામાં આવતી હોય છે. આ બધા લક્ષણ ન્યુરોટોક્સિક બાઇટ થઈ હોય કે જે ન્યુરોટોક્સિન ફેલાવતા સાપ હતા એના કરડવાથી ડંખ લાગ્યો હોય એના લક્ષણોની વાત છે. જનરલી ન્યુરોટોક્સિક બાઇટ થઈ હોય તો એમાંથી બચી જવાતું હોય છે જો સમયસર યોગ્ય સારવાર મળી જાય તો તરત. સૌથી વધારે ડેથની મૃત્યુ દરની વાત કરીએ તો સૌથી વધારે મૃત્યુ કયા કેસમાં થાય છે કે જે કાર્ડિયોટોક્સિક બાઇટ હોય. કાર્ડિયોટોક્સિક એટલે કે જે હૃદયના ઉપર હુમલો કરતા હોય અથવા હૃદયની નળીઓ ઉપર અસર કરતા હોય એવા ઝેરવાળા સાપ કરડી જાય. કારણ કે એની અંદર સીધું હૃદય પર અસર કરે છે, અંદર હૃદયની બધી નળીઓ ઉપર અસર કરે છે. એનાથી અંદર કિડની ફેલ પણ થઈ શકે છે ને બીજા બ્લીડિંગ, બીપી વધી જવું, ઓછી થઈ જવું ને સીધું તરત જ હુમલો આવી જતો હોય છે. તો આવા કેસમાં બચવાના ચાન્સ ઓછા હોય છે અને એને મેનેજ કરવા થોડા મુશ્કેલ થતા હોય છે. તો હવે એ વાત કરી લઈએ મિત્રો કે સાપ કરડી ગયો તો શું કરવું, શું ના કરવું. ડૂઝ એન્ડ ડોન્ટ્સ. જનરલી કોઈ પણ સાપ માણસને કરડે તો 70% કેસીસમાં શક્યતા એવી હોય છે કે તે નોન વેનમસ, બિનઝેરી સાપ કરડ્યો હોય છે. ફક્ત 30% કેસીસમાં જ ઝેરી સાપ કરડતો હોય છે. હવે એમાં પણ બીજી ડિટેલમાં વાત કરીએ તો 30% કેસ હોય એની અંદર પણ ખાલી 15% કેસીસ, મતલબ કે 30%ના 50% એવા કેસ હોય છે કે જેની અંદર સાપે ઝેર ઇન્જેક્ટ કર્યું હોય ને ઝેર શરીરની અંદર છોડ્યું હોય. બાકી 15% કેસીસમાં આપણે 100%માંથી વાત કરીએ તો એ એવા કેસીસ હોય છે કે જેમાં સાપ ખાલી કરડીને છોડી દે છે, ઝેર ઇન્જેક્ટ નથી કરતો. તો ખાલી 15% કેસીસ જ એવા હોય છે કે જેમાં સારવારની ત્વરિત જરૂર પડતી હોય છે. શું કરવું એની વાત કરીએ તો જે માણસને સર્પદંશ થયો છે, સાપ કરડ્યો છે, સ્નેક બાઇટ થયો છે, તેને બને એટલું શક્ય હોય એટલું જલ્દી સ્થિર કરી દેવું, ઇમોબાઇલ કરી દેવું. એ વ્યક્તિને તરત જ જમીન ઉપર કે કોઈ પણ એને કમ્ફર્ટેબલ હોય એવી સ્થિતિમાં સુવડાવી દેવું. હાથની અંદર કે પગની અંદર જ્યારે સાપ કરડે તો એ ભાગને સ્થિર કરી દો, ઇમોબિલાઇઝ કરી દો, સ્ટેબલ કરી દો. વધારે પડતું હલનચલન કરાવવાથી ઝેરની ફેલાવાની પ્રક્રિયા વધારે સ્પીડમાં થતી હોય છે. હવે વાત કરીએ કે જે જગ્યાએ એને સાપ કરડ્યો છે તે ભાગ ઉપર શું કરવું. તો જ્યાં સાપ કરડ્યો છે તે હાથ કે પગને સ્પ્લિન્ટ એટલે કે જાડું કાર્ડબોર્ડનું પૂંઠું, કોઈ પણ પૂંઠું હોઈ શકે, વાંસની લાકડી હોઈ શકે જે સીધી હોય અને એટલા જ શેપની હોય, એને ઉપર અને નીચે મૂકીને એ ભાગને દોરીથી એકદમ ફિટ બાંધી દેવો કે જેનાથી તે પગ કે હાથ જે જગ્યાએ કરડ્યો છે તે વધારે હલનચલન થાય નહીં. સ્પ્લિન્ટ બાંધીને એને શક્ય હોય એટલો આરામ આપવો ને એને ઇમોબિલાઇઝ કરી દેવો. આ સ્પ્લિન્ટ એટલે કે એવી વસ્તુ છે કે જેમ તમને પગમાં કે હાથમાં ફ્રેક્ચર થાય તો ડૉક્ટર હાડકું સંધાવવા માટે એને સ્ટેબલ રાખવા માટે વધારે હલનચલન ના થાય એની માટે જે ફ્રેક્ચરનો પાટો POP પ્લાસ્ટર ઓફ પેરિસ બાંધી દે છે એ પ્રકારે જ આપણે સ્પ્લિન્ટ બાંધવાનો છે કે તે હાથ અને પગ જે જગ્યાએ કરડ્યો હોય તેની હલનચલન વધારે ના થાય ને એની પ્રિવેન્ટ કરી શકીએ આપણે જે મૂવમેન્ટ થતી હોય તે. ધ્યાન એટલું રાખવાનું મિત્રો કે જે સ્પ્લિન્ટ બાંધ્યો છે તે એકદમ ઢીલો પણ ના હોવો જોઈએ કે જેથી ઇઝીલી હાથ કે પગ મૂવ થઈ જાય, અથવા એટલો તો ફિટ પણ ના હોવો જોઈએ કે ત્યારે એ જગ્યા ઉપર લોહીનું પરિભ્રમણ જે થતું હોય, બ્લડ સર્ક્યુલેશન એ પૂરેપૂરું અટકી જાય. યોગ્ય સ્પ્લિન્ટ બાંધવાની ટેકનિક એ છે કે જ્યારે સ્પ્લિન્ટ બાંધો ત્યારે એની અંદર એટલીસ્ટ એક આંગળી તમારી જઈ શકે, એ પ્રોપર ટેકનિક છે. સ્પ્લિન્ટ બાંધી દીધા પછી તરત જ શું કરશો કે જે તમારે નજીકનું દવાખાનું કે જ્યાં તમારે સાપ માટે સારવાર મળી રહેતી હોય એ જગ્યા ઉપર તરત જ પશુ હોય કે મનુષ્ય એને તમારે તરત જ મૂવ કરાવીને સારવાર માટે લઈ જવું. એમાં રાહ સહેજ પણ ના જોવી. ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો આપણે જે 108 108 ઇમરજન્સી સેવા છે માણસો માટેની, તેની અંદર એન્ટી સ્નેક વેનમ પ્રેઝન્ટ હોય છે. જ્યારે તમે 108 પર ફોન કરો ત્યારે તરત જ કહી દો કે સાપ કરડ્યો છે તો એન્ટી સ્નેક વેનમ લઈ આવજો. એ એન્ટી સ્નેક વેનમ લઈ આવશે ને હોસ્પિટલ જતા સુધી તો તમારે ઘણું એવું સારી એવું એ જ્યારે ઇન્જેક્ટ કરે એટલે રિઝલ્ટ ને રિકવરી મળી જતી હોય છે. હવે આપણે એ વાત કરી લઈએ કે શું ના કરવું, ડોન્ટ્સ. શું કરવું એના કરતાં મારો ફોકસ એવો હોય છે કે શું ના કરવું એ વધારે જરૂરી છે. તો શું ના કરવું એના વિશે વાત કરી લઈએ. તો તાત્કાલિક સાપ કરડ્યા પછી કોઈ પણ ભૂવા કે તાંત્રિક જોડે ના લઈ જવા, એનાથી કોઈ ફરક પડતો નથી. જે પણ થઈ શકે ફક્ત ને ફક્ત હોસ્પિટલમાં એન્ટી સ્નેક વેનમ જ કરી શકે છે. કોઈ જગ્યાએ ચીરો મુકાવો, કાપો મુકાવો, લોહી ચૂસાડવું
આ બધું કરવાથી સ્નેક બાઇટના કેસમાં રિઝલ્ટ મળતું નથી. તો એ બધા માટે સેટ પણ લઈ જવા નહીં, રાહ જોવી નહીં. કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર કે કોઈ પણ ઘરગથ્થુ દવાઓ કે જે પદ્ધતિઓ હોય તમે લગાવી દેતા હોય તો એવું પણ કરવું નહીં. થોડી વાર પણ રાહ ના જોવી. આવો કેસ થવાથી તરત જ નજીકના હોસ્પિટલમાં એને લઈ જવા. દર્દીને હલનચલન ના કરાવવું, ભગાડવું નહીં, ઉઠાડવા બેસાડવા નહીં, એમને વધારે પડતી એક્સરસાઇઝ કે કસરત થઈ જાય એવી કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરાવવી નહીં. જ્યાં સાપ કરડ્યો છે એનાથી ઉપર ઘણી વખત એ લોકો એકદમ ફિટ કપડું ટાઈટ ખેંચીને ટોર્નિક્વેટ બાંધી દેતા હોય છે. એવું પણ ના કરવું, એનાથી તકલીફ વધી જતી હોય છે. લોહી એ જગ્યા ઉપર પરિભ્રમણ થવાનું બંધ થઈ જાય તો સ્નેક બાઇટ તો દૂર રહ્યો, બીજી તકલીફો વધવાથી પગ પણ કાપવો પડતો હોય છે. એટલે ઉપર ફીટ આપણે જે બાંધી દેતા હોય છે ટોર્નિક્વેટ, એ ના બાંધવો જોઈએ. ઘણી વખતે લોકો એવું કરતા હોય છે કે સાપ કરડીને જતો રહ્યો તો એને મારી નાખે છે ને સાપને આખો લઈ જઈને હોસ્પિટલમાં લઈ જતા હોય છે કે સાહેબ આ સાપ કરડ્યો. ઘણા લોકો શું હોય છે કે સાપને ઓળખવા જતા હોય છે કે કયો સાપ કરડ્યો, એના ફોટા પાડે છે કે કંઈ પણ કરે છે. પણ મિત્રો એ પહેલાં હતું, હવે એવું બધું કરવાની જરૂર નથી. કારણ કે હવે આપણી જોડે એન્ટી સ્નેક વેનમ છે, તે 4 સાપનું છે. એટલે ગમે તેવું કરડ્યું હશે, કોઈ પણ કરડ્યું હશે, તે કેસમાં આપણે જો જોઈએ તો હોસ્પિટલમાં જ્યારે ASV આપવામાં આવશે તો એ ન્યુટ્રલાઇઝ કરી દેશે. માટે સાપને ઓળખવાની કે સાપને મારીને લઈ જવાની હવે કોઈ જરૂર આપણે રહેતી નથી. થોડીક એના વિશે માહિતી આપી દઉં કે સાપના કરડવાથી કેમનું બચવું. તો મિત્રો, જ્યારે બેઝિક વસ્તુ છે, જનરલ નોલેજ છે કે રાતના ટાઈમે જતા હોય, જાડી ઝાંખરામાં ઘાસમાં જતા હોય, ટ્રેકિંગ પર હાઇકિંગ પર જતા હોય તો યોગ્ય રીતે જોઈને જવું. ટૂંકા વસ્ત્રો ના પહેરવા, પગની એડીઓ કે પગ ખુલ્લા રહે એવા સેન્ડલ કે ચપ્પલ ના પહેરવા. પ્રોપર ટ્રેકિંગ બૂટ આવે છે એ પહેરવા કે જે યોગ્ય રીતે તમારો બચાવ કરી શકે, પ્રોટેક્શન કરી શકે. જારી ઝાંખરામાં કે જમીન ઉપર, માટી ઉપર, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર લેબર હોય કે ખેડૂત હોય નીચે સૂતા હોય તો એમને થોડુંક ધ્યાન રાખવું. શક્ય હોય તો મચ્છરદાની લગાવી દો, મચ્છરદાનીની અંદર સૂવો કે જેથી સાપ તમારી પથારીમાં આવીને તમને ના કરડી જાય. ઘાસની અંદર ચાલતા હોય તો લાકડીથી પટપટાવીને ચાલો. જતી વખતે થોડું બોલવાનું રાખો, થોડી ઘણી મૂવમેન્ટ એવી રાખો કે તેનાથી સાપને પણ ખબર પડતી હોય કોઈ આવે છે તો એ તમને કરડે નહીં ને ઇઝીલી ત્યાંથી મૂવ થઈ જાય. તો આ બધી જનરલી થોડી ઘણી ટેકનિક છે કે તેનાથી તમે સાપથી બચી શકો છો. બીજો એક મેં વિડીયો બનાવેલો છે, ઘરની અંદર સાપને આવતો કેમનો રોકી શકો. એના વિશે પણ તમારે માહિતી જોઈતી હોય તો અહીંયા લિંક પોપઅપ થઈ જશે, એના પર ક્લિક કરીને જોઈ લો કે ઘરની અંદર સાપને આવતો બચાવી કેમની શકાય કે જેનાથી ઘરની અંદર સાપ ના આવે ને તમને અને તમારા પરિવારને કોઈ નુકસાન ના કરે. એક સ્ટ્રિક્ટ વોર્નિંગ હું મારા તરફથી કહેવા માંગીશ કે ઘણી વખત સાપ નીકળતો હોય તો લોકોને મસ્તી સૂજે છે કે તેને લાકડીથી એ કરશે, તેને આસપાસ જઈને પગથી એ કરશે ને મસ્તી કરશે, કોઈ જગ્યા સે દેખાઈ જશે તો પથરા મારશે ને એવું કરશે. તો મહેરબાની કરીને સાપ જોડે મસ્તી ના કરો, સાપ જોડે મજાક સહેજ પણ ના કરો. ખબર નહીં ગમે ત્યારે કોઈ પણ પ્રકારે એટલા એક્ટિવ હોય છે કે તમને ડંખ મારી દેશે ને તમારે જીવનું જોખમ થઈ જશે. તો મિત્રો, આશા રાખું છું કે જે સૌથી પહેલાં મેં પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ તમને મળી ગયો હશે. જો તમે સાચા હતા તો વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ, એક્સિલન્ટ. અને જો તમે ખોટા હતા તો તમને આ વિડીયોમાં માહિતી મળી જ ગઈ હશે કે કઈ રીતે તમે પોતાની જાતને કરેક્ટ કરી શકો છો, શું કરવું શું ના કરવું, એના વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી જ ગઈ હશે. આશા રાખું છું કે આ વિડીયોમાં આપવામાં આવેલી જે મારા તરફથી જે માહિતી છે તમને પૂરેપૂરી મગજમાં આવી ગઈ હશે. તો ફરીથી જ્યારે પણ સ્નેક બાઇટ થાય તો આટલું તમે વિશેષ ધ્યાન રાખશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અત્યારે જ કરી દો. ફરીથી કહું છું કે તમે વિડીયો જોઈને જતા રહો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી, સબસ્ક્રાઇબ કરી દેશો તો મને પણ મોટિવેશન મળશે આવા અવનવા વિડીયોને માહિતી પૂરી પાડવાનું. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. માહિતીને ગમી હોય તો બીજા મિત્રો સુધી જરૂર શેર કરી દેજો. નવા વિડીયોમાં આપણે આવી જ રીતે ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.